જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આસો માસના વદ પક્ષની અમાવસ્યા તિથિ પર આવતા દિવાળીના તહેવાર વિશે વાત કરીશું. દર્શક મિત્રો, જો તમે પણ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખજો. આ દિવસનું મહત્ત્વ, વિશેષ કથા, પૂજા વિધિ, મુહૂર્ત અને નિશ્ચિત કાળમાં માતા મહાલક્ષ્મીની પૂજા ક્યારે કરવી તે વિશે જાણીશું. કારણ કે દિવાળીની તિથિ 2 દિવસ પડે છે, 20 ઓક્ટોબર 2025 અને સૂર્યોદય તિથિ અનુસાર 21 ઓક્ટોબર 2025. આ બંને દિવસ અમાવસ્યાની તિથિ છે. તો કયા દિવસે કઈ વિધિ કરવી, લક્ષ્મી પૂજા ક્યારે કરવી અને આજના દિવસે શું વિશેષ ઉપાયો કરવા એ પણ જાણીશું. ઓમ શ્રી મહાલક્ષ્મીય વિઘ્નહે વિષ્ણુ પત્નીય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય. દર્શક મિત્રો, દર વર્ષે આસો માસના વદ પક્ષની અમાવસ્યા એ પિતૃઓને તૃપ્ત કરવા માટેનો વિશેષ દિવસ છે. પરંતુ દિવાળી તો અલગ જ તહેવાર છે. આ દિવસ માતા મહાલક્ષ્મીના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ અમાવસ્યા ધામધૂમથી ઉજવાય છે. પિતૃ કાર્યો જેમ કે તર્પણ વગેરે તો થાય જ છે, પરંતુ તેની સાથે ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આખા વર્ષમાં એક જ એવી અમાવસ્યા છે જેમાં લોકો નવા વસ્ત્રો પહેરીને, શણગાર સજીને અને ઘરને સજાવીને આ દિવસની ઉજવણી કરે છે. લક્ષ્મી પૂજન, માતા સરસ્વતી અને શ્રી ગણેશજીની પૂજા કરીને આ અમાવસ્યાને દિવાળી કહેવાય છે. અર્થાત દીપોની માળા અથવા દીવાની શ્રેણી લગાવીને ઘરને પ્રકાશિત કરવું. આ દિવાળી હિન્દુઓ માટે વર્ષનો મુખ્ય તહેવાર છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષના વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું હતું અને દીવાઓ સળગાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી દિવાળીનો તહેવાર શરૂ થયો. તેમજ સમુદ્ર મંથન દરમિયાન માતા મહાલક્ષ્મી આ જ દિવસે પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને વર્યા. તેથી આ ધન, વૈભવ, આરોગ્ય અને સૌભાગ્ય પ્રદાન કરનાર અષ્ટલક્ષ્મીના રૂપમાં માતા વિરાજમાન છે. તેમજ ગ્રામ્ય લક્ષ્મી, ગૃહલક્ષ્મી વગેરે અનેક સ્વરૂપોમાં પણ તેમની પૂજા કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે. આ આસો માસની અમાવસ્યા શુભ અને મંગળકારી છે. તો દર્શક મિત્રો, હવે આપણે જાણીએ કે દિવાળીની તિથિ ક્યારે શરૂ થાય છે અને લક્ષ્મી પૂજન ક્યારે કરવું. નિશ્ચિત કાળનું મુહૂર્ત શું છે અને પિતૃ તર્પણ, શ્રાદ્ધ વગેરે ક્યારે કરવા. હિન્દુ પંચાંગ અનુસાર આસો માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 20 ઓક્ટોબર 2025ના બપોરના લગભગ 3:44 શરૂ થાય છે અને 21 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 5:54 પૂર્ણ થાય છે. આમ અમાવસ્યા રાત્રિની તિથિ કહેવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજા રાત્રે જ થાય છે. માતા મહાલક્ષ્મી રાત્રે જ પરિભ્રમણ કરે છે અને ભક્તોના ઘરે આવે છે. તેથી રાત્રે દીવાઓ પ્રગટાવીને ઘરને સજાવીએ છીએ અને તેમના આગમન માટે તૈયારી કરીએ છીએ. રાત્રિની તિથિ અનુસાર 20 ઓક્ટોબર 2025 અમાવસ્યા છે. તેથી દિવાળી અને લક્ષ્મી પૂજા માટે આ તિથિ શુભ છે. પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન માટે સૂર્યોદય તિથિ અનુસાર 21 ઓક્ટોબર 2025ના દિવસે અમાવસ્યા ઉજવવામાં આવશે. એટલે કે 20 ઓક્ટોબરની રાત્રે લક્ષ્મી પૂજા અને 21 ઓક્ટોબરના દિવસે પિતૃ કાર્યો. 21 ઓક્ટોબરમાં આયુષ્માન યોગ અને વિશાખા નક્ષત્રનો સંયોગ છે. તેથી આ પણ શુભ છે. પરંતુ 20 ઓક્ટોબર દિવાળી ઉજવવા માટે વધુ શુભ દિવસ છે. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર, શ્રીનાથજી મંદિર, તિરુપતિ અને દ્વારકાધીશમાં 20 ઓક્ટોબરે દિવાળી ઉજવાશે.
જ્યારે અયોધ્યામાં 21 ઓક્ટોબરે. દિવાળીની રાત્રે પ્રદોષકાળમાં સાંજના 5:58 7:08 સુધી. ત્યારબાદ વૃષભ લગ્નમાં સાંજના 7:08 8:18 સુધી લક્ષ્મી પૂજા કરી શકાય છે. નિશિત કાળમાં રાત્રે 11:53 12:45 સુધી પૂજા કરી શકાય છે. આમ લક્ષ્મી પૂજા માટે વિશેષ મુહૂર્ત છે. તેમજ ચોપડા પૂજા પણ થાય છે. લક્ષ્મી પૂજાની વિશેષ સામગ્રીમાં પાન, અત્તર, કાચું દૂધ, ધૂપ, કપૂર, નારિયેળ, સોપારી, કુમકુમ, ઘી, લાલ વસ્ત્ર, મેવા, ગંગાજળ, ફળ, લક્ષ્મીજીની પ્રતિમા, નાળા, ચંદન, સિંદૂર, દહીં, ગણેશજીની પ્રતિમા, પુષ્પ, મધ અને દીવા, જળપાત્ર, મીઠાઈ, તુલસીના પાન વગેરે તૈયાર રાખો. મુહૂર્તમાં પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને બાજોટ પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરી લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. તિલક, કંકણ, ચોખા ચડાવો. અખંડ દીપ પ્રગટાવો. માતાજીની બાજુમાં કુંભ સ્થાપન કરો. તેમાં શ્રીફળ, લાલ મોલી અને વસ્ત્ર વીંટાળો. નૈવેદ્ય ધરાવો, જેમાં મીઠાઈ, ફળ વગેરે ધરાવી શકો છો. ધન, સોનું, ચાંદીની પૂજા કરો. આરતી કરો. દિવાળીમાં 11 કે 21 દીવા પ્રગટાવીને ઘરના વિવિધ સ્થળોએ રાખો. કમળ કાકડીની માળાથી લક્ષ્મી મંત્ર જપો, જેમ કે શ્રીમ 108 વાર. પૂજા પૂર્ણ કરી દક્ષિણા સમર્પિત કરો. બ્રાહ્મણને દાન આપો. શ્રી સૂક્તનો પાઠ કરો. પૂજા સ્થાનને સવાર સુધી રાખો. સવારે પ્રણામ કરીને ઉઠાવો. માટીની મૂર્તિ હોય તો બીજા દિવસે જળમાં વિસર્જિત કરો. ચોપડા પૂજનમાં ઓમ શ્રી સરસ્વતી નમઃ લખીને માતા સરસ્વતીનું ધ્યાન કરો. પુરાણો અનુસાર મહાલક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા. તેમની સુંદરતાથી દેવ અને દાનવો આકર્ષિત થયા. ઇન્દ્રએ આસન આપ્યું. નદીઓએ પાણી લાવ્યું. ઋષિઓએ અભિષેક કર્યો. અપ્સરાઓએ નૃત્ય કર્યું. સાગરે વસ્ત્રો આપ્યા. વરુણે માળા, વિશ્વકર્માએ આભૂષણો. તેઓ કમળમાળા સાથે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન કૃષ્ણની યોગ માયાથી તેઓ રાધા અને રૂકમણી રૂપે પ્રગટ થયા. તેઓ સ્વર્ગલક્ષ્મી, નાગલક્ષ્મી, રાજલક્ષ્મી, ગૃહલક્ષ્મી વગેરે રૂપોમાં વિરાજે છે. નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, મનુ વગેરે તેમની પૂજા કરી. માર્કંડેય પુરાણમાં મહારાત્રિઓમાં દિવાળીની રાત્રે પૂજા કરવાથી લાખો ગણું ફળ મળે છે. સોનક ઋષિઓએ સતન કુમારોને પૂછ્યું કે દિવાળીમાં લક્ષ્મી સાથે અન્ય દેવતાઓની પૂજા કેમ? તેમણે કહ્યું કે વામન અવતારે બલિ રાજાને પાતાળ મોકલ્યા અને દેવતાઓને મુક્ત કર્યા. તેથી દિવાળીમાં તેઓની પૂજા થાય છે. બલિના નૈવેદ્ય માટે ગાયના દૂધમાંથી લાડુ બનાવો. બલિની ત્યાગ કથા અનુસાર ઇન્દ્રથી ભયભીત બલિ ગધેડા રૂપે છુપાયા. ત્યાં લક્ષ્મી તેમને ત્યાગીને ઇન્દ્ર પાસે ગયા. કારણ કે અસુરોમાં સત્ય, દાન, વ્રત વગેરે ગુણો નહોતા. તેથી લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે જ્યાં ધર્મ હોય. દિવાળીમાં શું કરવું અને શું ના કરવું. પૂજા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓ હળદરથી મુખ્ય દ્વાર પર હાથના છાપા કરે. યમ દીપદાન કરે. 4 મુખી દીપક દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવો. પિતૃઓ માટે ગંગા સ્નાન, દાન, જપ કરો. પીપળા વૃક્ષ નીચે દીપ પ્રગટાવો. અન્ન જળ દાન કરો. વસ્ત્ર દાન કરો. પિતૃ પૂજા કરો. મહાદેવની પૂજા, શિવલિંગ પર ધૂપ દીપ, દૂધ દહીં ચડાવો. નાગ કેસર અને નાગ નાગીન જોડું ચડાવો. સફાઈમાં તૂટેલા વાસણો, બંધ ઘડિયાળ, જૂનું ફર્નિચર, તૂટેલી મૂર્તિ, ખરાબ લોખંડના સામાનને બહાર કાઢો. અશુભ ચિત્રો બદલો. સૂકા ફૂલચોડ કાઢો. માનસિક કચરો જેમ કે ખરાબ સંબંધોને ત્યાગો. ખામીયુક્ત ઇલેક્ટ્રિક વસ્તુઓ સુધારો. નવું ઝાડુ લાવો. નમક અને હળદરનો ઉપયોગ કરો. માતા મહાલક્ષ્મીના સ્ત્રોતનો જાપ કરો. નમસ્તે સ્તુ મહામયે શ્રી પીઠે સુર પૂજિતે. બોલો માતા મહાલક્ષ્મીની જય. દર્શક મિત્રો,
ચાલો હવે આપણે માતા મહાલક્ષ્મીની પૂજાનું મહત્ત્વ સમજાવતી કથા સાંભળીએ. અમરાવતી નામના એક નાના ગામમાં રહેતો હતો એક યુવાન નામે વીર. વીરના પિતા એક સામાન્ય વેપારી હતા, જેમનું જીવન દિવસે દિવસે મુશ્કેલીઓથી ભરેલું હતું. વીરની માતા તો તેના જન્મ પછી જ વિદાય થઈ ગઈ હતી અને ત્યારથી વીરને પિતાના કઠોર હાથમાં ઉછરવું પડ્યું હતું. પરંતુ વીરનું હૃદય શુદ્ધ હતું. તે રોજ સવારે ઉઠીને નદી કિનારે જઈ સૂર્યદેવને અર્ઘ્ય આપતો અને પછી માતા મહાલક્ષ્મીની પૂજા કરતો. તેની પૂજામાં એક વિશેષ વાત હતી. તે ક્યારેય ધનની માંગણી કરતો નહીં, ફક્ત શાંતિ અને પ્રેમની ભીખ માંગતો. હે માતા, તમારી કૃપા મારા હૃદયમાં વસે અને જો કોઈને મારી જરૂર હોય તો મને તેની સેવા કરવાની તાકાત આપો, એવું તે રોજ પ્રાર્થના કરતો. ગામના બજારમાં વીર પિતાની નાની દુકાનમાં મદદ કરતો. ત્યાં આવતા લોકો તેની નમ્રતા અને ઈમાનદારીથી પ્રભાવિત થતા. એક દિવસ બજારમાં એક અજાણી કન્યા આવી. તેનું નામ હતું પ્રિયા. પ્રિયા નજીકના રાજવી પરિવારની દીકરી હતી, જે રાજા વિક્રમની એકમાત્ર પુત્રી હતી. તેના પિતા રાજા વિક્રમ અત્યંત અમીર અને કઠોર હતા, જેઓ પોતાની દીકરીને કોઈ ગરીબ સાથે જોડવા માંગતા ન હતા. પ્રિયા બજારમાં આવી હતી કારણ કે તેને ફૂલો અને ચંદનની જરૂર હતી, તે પણ તેની પોતાની પૂજા માટે. તેની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હતી, જેમાં ભક્તિ અને સુંદરતા ભળેલી હતી. વીરે તેને જોઈને તરત જ તેના માટે શ્રેષ્ઠ ફૂલો પસંદ કર્યા. બહેન, આ ફૂલો માતા લક્ષ્મીને અર્પણ કરવા માટે યોગ્ય છે. તેમાં કમળની સુગંધ છે, વીરે કહ્યું. પ્રિયાએ તેની તરફ જોઈને સ્મિત કર્યું. તેનું હસવું વીરના હૃદયમાં કંઈક અલગ જ આંદોલન પેદા કરી ગયું. તેમની વચ્ચે વાતો શરૂ થઈ. પ્રિયા પણ માતા લક્ષ્મીની ભક્ત હતી અને તેને વીરની ભક્તિ વિશે જાણીને આનંદ થયો. તમે પણ રોજ પૂજા કરો છો? મારા પિતા કહે છે કે ધન વિના ભક્તિ અધૂરી છે, પરંતુ મને લાગે છે કે હૃદયની શુદ્ધતા જ મુખ્ય છે, પ્રિયાએ કહ્યું. આ વાતથી વીરનું મન તેના તરફ આકર્ષાયું. તેઓ વારંવાર મળવા લાગ્યા, બજારમાં, નદી કિનારે અને ક્યારેક તો પ્રિયાના મહેલની નજીકના બગીચામાં. તેમનો પ્રેમ ધીરે ધીરે વધતો ગયો. વીર તેને કવિતાઓ કહેતો, જેમાં માતા મહાલક્ષ્મીની વાર્તાઓ અને પ્રેમના ગીતો હતા. પ્રિયા તેને પોતાના હૃદયની વાત કરતી કે તેના પિતા તેના માટે એક અમીર રાજકુમારના લગ્નનું નક્કી કરી રહ્યા છે, પરંતુ તેનું હૃદય વીર સાથે જોડાઈ ગયું છે. વીર, જો મારા પિતા જાણી જશે તો શું થશે? તેઓ તમને ક્યારેય સ્વીકારશે નહીં, પ્રિયાએ એક દિવસ ચિંતા સાથે કહ્યું. વીરે તેના હાથ પકડીને કહ્યું, પ્રિયા, મારી ભક્તિ માતા લક્ષ્મી પર છે. તેઓ જો આપણો પ્રેમ સાચો જુએ તો ક્યારે અલગ નહીં કરે. આપણે તેમની કૃપા મેળવીશું. એક રાત્રે વીરને સ્વપ્ન આવ્યું. તેમાં એક અજાણી સ્ત્રી આવી અને કહ્યું, વીર, તારી ભક્તિ મને પસંદ છે, પરંતુ તારા પ્રેમને પરીક્ષા આપવી પડશે. એક મોટી મુશ્કેલી આવી રહી છે. વીર જાગી ગયો અને વિચારતો રહ્યો કે આ સ્વપ્નનો અર્થ શું છે. બીજા દિવસે તેને ખબર પડી કે પ્રિયાના પિતા રાજા વિક્રમે તેના માટે નજીકના રાજ્યના રાજકુમાર અર્જુન સાથે લગ્ન નક્કી કર્યા છે. અર્જુન કઠોર અને લોભી હતો, જેને પ્રિયા ક્યારેય પસંદ નહોતી. પ્રિયા રડતી રડતી વીરને મળી. વીર, મારા પિતા કહે છે કે અર્જુન સાથે લગ્ન કરીશ તો જ તેમનું રાજ્ય સુરક્ષિત રહેશે, પરંતુ હું તમારા વિના જીવી નહીં શકું. વીરે તેને આશ્વાસન આપ્યું, પરંતુ તેના મનમાં ડર હતો. તે રાત્રે તે માતા લક્ષ્મીના મંદિરે ગયો અને પ્રાર્થના કરી, હે માતા, જો અમારો પ્રેમ સાચો છે તો અમને મદદ કરો. આ મુશ્કેલીમાંથી માર્ગ બતાવો. તેની પ્રાર્થના વચ્ચે જ એક વૃદ્ધ સ્ત્રી મંદિરમાં આવી. તેના હાથમાં કમળનું ફૂલ હતું. બેટા, તારી ભક્તિ મને સ્પર્શી ગઈ, પરંતુ તારા પ્રેમને સાબિત કરવા માટે
તારે એક પરીક્ષા આપવી પડશે. જા, પશ્ચિમના જંગલમાં એક પવિત્ર તળાવ છે, ત્યાંથી એક કમળ લાવ અને તેને તારી પ્રિયાને આપ. તે કમળમાં મારી કૃપા છે. વીરે તે વૃદ્ધ સ્ત્રીને માતા લક્ષ્મીનું રૂપ માનીને સ્વીકાર્યું. વીરે પ્રિયાને આ વાત કરી અને તે જંગલ તરફ નીકળી પડ્યો. જંગલ અંધારું અને ભયાનક હતું. ત્યાં જંગલી પ્રાણીઓ અને અજાણા અવાજ આવતા હતા. વીરને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે. અચાનક એક વિશાળ વાઘ તેની સામે આવ્યો. વીરનું હૃદય ધડકી ગયું, પરંતુ તેને માતા લક્ષ્મીનું સ્મરણ કર્યું. હે માતા, તમારી કૃપા. તે આટલું બોલ્યો જ કે વાઘ અટકી ગયો અને પાછો વળી ગયો. વીર આગળ વધ્યો અને તળાવ પાસે પહોંચ્યો. ત્યાં એક અદ્ભુત કમળ ખીલી રહ્યું હતું, જે અંધારામાં પણ ચમકી રહ્યું હતું. તેણે તેને લીધું અને પાછું ફર્યો, પરંતુ પાછા આવતા જ તેને ખબર પડી કે પ્રિયા અદૃશ્ય થઈ ગઈ છે. રાજા વિક્રમના મહેલમાંથી તેને અપહરણ કરી લેવામાં આવી છે. કોણે કર્યું? આ વાત વીરને ત્રાસ આપવા લાગી. તેને શંકા હતી કે અર્જુનના કોઈ માણસે આ કર્યું હશે, પરંતુ પુરાવા નહોતા. વીરે કમળને પોતાની પાસે રાખી અને પ્રાર્થના કરી, હે માતા, તમારું આ કમળ મને માર્ગ બતાવો. વીરે શોધ શરૂ કરી. તે ગામમાંથી નીકળીને પશ્ચિમના જંગલ તરફ ગયો, જ્યાંથી તે કમળ લાવ્યો હતો. તેને લાગ્યું કે ત્યાં કોઈ સંકેત મળશે. રસ્તામાં તેને એક વૃદ્ધ મુસાફર મળ્યો, જે કહેતો હતો, બેટા, આ જંગલમાં એક ગુપ્ત મંદિર છે, જ્યાં માતા લક્ષ્મીની કૃપા મળે છે, પરંતુ ત્યાં પહોંચવા માટે તારે તારા પ્રેમની પરીક્ષા આપવી પડશે. વીરે તેની વાત સાંભળી અને આગળ વધ્યો. જંગલમાં તેને અનેક અવરોધો આવ્યા. વરસાદ, તોફાન અને ક્યારેક તો અજાણા માણસો જે તેને રોકવા માંગતા હતા. અચાનક તેને એક ઝૂંપડીમાં એક યુવતી મળી. તેનું નામ હતું માયા. માયા કહેતી હતી કે તે પણ પ્રિયાની જેમ લક્ષ્મીજીની ભક્ત છે અને તેને પ્રિયાના અપહરણ વિશે ખબર છે. વીર, પ્રિયાને અર્જુનના માણસો લઈ ગયા છે. તેઓ તેને એક ગુપ્ત જગ્યાએ રાખી છે, જ્યાંથી તેને અર્જુન સાથે બળજબરીથી લગ્ન કરાવવા માંગે છે. વીરનું હૃદય તૂટી ગયું, પરંતુ તેણે માયાને પૂછ્યું, તું કેવી રીતે જાણે છે? માયાએ કહ્યું, હું તેમની જાસૂસ છું, પરંતુ તારી ભક્તિ જોઈને મને દયા આવી. હું તને મદદ કરીશ. વીર અને માયા સાથે મળીને આગળ વધ્યા. તેમની વચ્ચે એક અલગ જ પ્રેમનું આંદોલન થયું, પરંતુ વીરનું હૃદય ફક્ત પ્રિયા માટે હતું. માયા તેને કહેતી, વીર, તારા જેવા ભક્તને મળીને મને લાગે છે કે પ્રેમ અને ભક્તિ એક જ છે. પરંતુ વીરને શંકા થઈ કે માયા કોઈ જાસૂસ છે કે નહીં. એક રાત્રે તેઓ છાવણીમાં હતા, ત્યારે માયાએ વીરને કહ્યું, તારા કમળને મને આપ. તેમાં કોઈ શક્તિ છે જે મને મદદ કરશે. વીરે ના પાડી, કારણ કે તે કમળ માતા લક્ષ્મીનું પ્રતીક હતું. આગળ વધતા તેઓ એક ગુફા પાસે પહોંચ્યા, જ્યાં પ્રિયાને રાખવામાં આવી હતી, પરંતુ ત્યાં અર્જુનના સૈનિકો હતા. વીરે યુદ્ધ કર્યું, પરંતુ તે એકલો હતો. ત્યારે માયાએ તેને બચાવીને કહ્યું, હું તને પ્રેમ કરું છું વીર, પરંતુ તારો પ્રેમ પ્રિયા માટે છે, તેથી હું તને મદદ કરીશ. તેઓ અંદર પ્રવેશ્યા અને પ્રિયાને મળ્યા. પ્રિયા રડતી હતી. વીર, તું આવી ગયો, પરંતુ અર્જુન અહીં આવી રહ્યો છે. વીરે તેને કમળ આપ્યું અને કહ્યું, આ માતા લક્ષ્મીની કૃપા છે, તેને પકડી રાખ. પરંતુ અચાનક અર્જુન આવી પહોંચ્યો. તેણે વીરને પકડી લીધો અને કહ્યું, તું ગરીબ કેવી રીતે મારી પત્નીને લઈ જઈ શકે? તારી ભક્તિ કંઈ કામ નહીં આવે. વીરે પ્રાર્થના કરી અને ત્યારે કમળમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો. તે પ્રકાશમાં માતા લક્ષ્મીનું રૂપ પ્રગટ થયું. અર્જુન, તારો લોભ તને વિનાશ તરફ લઈ જશે. વીરની ભક્તિ અને પ્રેમ સાચા છે. માતાએ કહ્યું,
અર્જુન ડરી ગયો અને ભાગી ગયો. માતા લક્ષ્મીએ વીરને કહ્યું, બેટા, તારી પરીક્ષા પૂરી થઈ, પરંતુ હજી એક મુશ્કેલી છે. રાજા વિક્રમને તારા પ્રેમને સ્વીકારવા માટે તારે ધન આપવું પડશે. વીરે કહ્યું, માતા, ધન મારા માટે મહત્વનું નથી, પરંતુ પ્રિયા માટે હું કંઈ પણ કરીશ. માતાએ તેને એક મંત્ર આપ્યો અને કહ્યું, આ મંત્રથી તું એક ખજાનો મેળવીશ, પરંતુ તેનો ઉપયોગ ફક્ત ભલા માટે કરજે. વીર, પ્રિયા અને માયા પાછા ફર્યા. માયાએ વીરને વિદાય આપીને કહ્યું, તારો પ્રેમ જીત્યો વીર, હું તને હંમેશા યાદ રાખીશ. વીર અને પ્રિયા રાજા વિક્રમ પાસે ગયા, પરંતુ રાજા ગુસ્સે થયા. તું ગરીબ કેવી રીતે મારી દીકરીને લાયક છે? વીરે મંત્રનો ઉપયોગ કર્યો અને ખજાનો પ્રગટ થયો, સોના ચાંદીથી ભરેલો. રાજા વિક્રમ આશ્ચર્યચકિત થયા. આ કેવી રીતે શક્ય છે? વીરે કહ્યું, આ માતા લક્ષ્મીની કૃપા છે. તેઓએ મારી ભક્તિ અને પ્રિયા સાથેના પ્રેમને જોઈને આ આપ્યું છે. રાજા વિક્રમનું હૃદય પીગળી ગયું. તેઓએ વીર અને પ્રિયાના લગ્નને મંજૂરી આપી. લગ્નનો મહોત્સવ મોટો હતો, જ્યાં માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવી. વીર અને પ્રિયા સુખી જીવન જીવવા લાગ્યા. પરંતુ અર્જુન પાછો ફર્યો અને રાજ્ય પર હુમલો કર્યો. વીરે તેની સામે યુદ્ધ કર્યું અને માતા લક્ષ્મીની કૃપાથી જીત્યો. અર્જુનને પસ્તાવો થયો અને કહ્યું, મારો લોભ મને વિનાશ તરફ લઈ ગયો, ક્ષમા કરો. વીરે તેને ક્ષમા કરી અને તેને ભક્તિનો માર્ગ બતાવ્યો. વીર અને પ્રિયાનું જીવન ભક્તિ અને પ્રેમથી ભરપૂર બન્યું. તેઓએ ગામમાં માતા લક્ષ્મીનું મોટું મંદિર બનાવ્યું, જ્યાં લોકો આવીને પૂજા કરતા. વીર કહેતો, પ્રેમ અને ભક્તિ જ જીવનનું સાચું ધન છે. તેમની વાર્તા ગામમાં પ્રસિદ્ધ થઈ અને લોકો તેમને માતા લક્ષ્મીના ભક્ત તરીકે યાદ કરતા. આ વાર્તા બતાવે છે કે માતા લક્ષ્મીની કૃપા ભક્તિ અને પ્રેમથી મળે છે અને તેમાંથી કોઈ મુશ્કેલી અશક્ય નથી. બોલો માતા મહાલક્ષ્મીની જય. દર્શક મિત્રો, ચાલો હવે બીજી કથા સાંભળીએ. એક વખતની વાત છે, કાલિંગા નામના નાના ગામમાં એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી. તેનું નામ હતું રમા. રમાના પતિનું અકાળ મૃત્યુ થયું હતું ત્યારે તે માત્ર 20 વર્ષની હતી. તેની પાસે એક નાનો દીકરો હતો, નામે કમલ. કમલ ત્યારે માંડ 5 વર્ષનો હતો. રમા દિવસે લોકોના ઘરમાં મજૂરી કરીને પોતાના અને દીકરાના પેટને ભરતી, પરંતુ જીવન તેને ક્યારે આરામ આપતું નહોતું. ગામના લોકો તેને વિધવા તરીકે જુએ તો દયા કરતા, પરંતુ મદદ કરવા કોઈ આગળ આવતું નહોતું. રમાનું ઘર એક વાંસનું ઝૂંપડું હતું, જે વરસાદમાં ટપકતું અને શિયાળામાં ઠંડીના કારણે તેમને ત્રાસ આપતું. રમા માટે દરેક દિવસ એક સંઘર્ષ હતો. સવારે ઉઠીને તે ગંગા નદી પાસે જતી, જળ લાવતી અને પછી ગામના અમીર શેઠના ઘરે જઈને કામ કરતી. ત્યાં તેને મજૂરીમાં માંડ 2 રોટલા અને થોડું શાક મળતું. કમલને તે પોતાની સાથે રાખતી, કારણ કે તેને એકલું છોડવાનું તેનું મન નહોતું માનતું. પરંતુ કમલની આંખોમાં હંમેશા ભૂખ અને દુઃખ વ્યાપેલું રહેતું. માં, આજે કંઈક મીઠું ખાવું છે, કમલ ક્યારેક કહેતો, પરંતુ રમા તેને ચૂપ કરીને કહેતી, બેટા, ભગવાન આપશે, તું માતા લક્ષ્મીનું નામ લે. રમાની ભક્તિ માતા લક્ષ્મી પર અપાર હતી. તેના પતિના મૃત્યુ પછી તેણે માતા લક્ષ્મીને પોતાની આરાધ્ય દેવી માની લીધી હતી. દરરોજ સાંજે તે પોતાના ઝૂંપડામાં એક નાનો દીવો પ્રગટાવતી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતી. તેની પાસે કોઈ મૂર્તિ નહોતી, પરંતુ તેના હૃદયમાં માતા વસતી હતી. હે માતા, તમારી કૃપા મારા પર વરસાવો, મારા દીકરાનું ભવિષ્ય સુરક્ષિત કરો, એવી તેની પ્રાર્થના હતી. પરંતુ જીવનના દુઃખો વધતા જતા હતા. એક વખત વરસાદની મોસમમાં તેનું ઝૂંપડું તૂટી ગયું. રમા અને કમલ
વરસાદમાં ભીંજાને રાત વિતાવી. ગામના લોકોએ જોયું, પરંતુ કોઈએ મદદ ના કરી. રમાના હૃદયમાં દુઃખનું વાવાઝોડું ઉઠ્યું, પરંતુ તેણે માતા લક્ષ્મીનું નામ લીધું ને કહ્યું, માતા, તમે જ મારી રક્ષા કરો. બીજા દિવસે રમા શેઠના ઘરે કામ પર ગઈ. શેઠની પત્નીએ તેને કહ્યું, રમા, આજે તું અમારા ઘરમાં સફાઈ કર અને રસોઈ બનાવ. મારા મહેમાનો આવવાના છે. રમાએ મજબૂરીમાં હા પાડી. તે દિવસે તેને વધુ મજૂરી મળી શકે તેવી આશા હતી, પરંતુ કામ કરતી વખતે તેના હાથમાંથી એક વાસણ પડી ગયું અને તૂટી ગયું. શેઠની પત્ની ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, તે આજે અમારું નુકસાન કર્યું છે. આ વાસણના પૈસા તારી મજૂરીમાંથી કપાશે. રમાની આંખોમાં આંસુ આવી ગયા. તેને તે દિવસે માંડ અડધી મજૂરી મળી. ઘરે આવીને તે કમલને ભેટી પડી અને રડી પડી. બેટા, આજે આપણે ભૂખ્યા રહેવું પડશે, તેણે કહ્યું. કમલે તેની માને આશ્વાસન આપ્યું, માં, માતા લક્ષ્મી આવશે. તું તો કહે છે કે તેમની ભક્તિથી બધું મળે છે. આ ઘટના પછી રમાની ભક્તિ વધુ ગાઢ બની. તે રાત્રે તેણે માતા લક્ષ્મીને પ્રાર્થના કરી, હે માતા, મારા જીવનમાં આટલું દુઃખ કેમ? તમે મને તાકાત આપો કે હું આ સંઘર્ષમાં ટકી રહું. તે રાત્રે તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક તેજસ્વી સ્ત્રી આવી અને કહ્યું, રમા, તારી ભક્તિ મને પસંદ છે, પરંતુ તારા જીવનમાં હજી વધુ પરીક્ષાઓ છે. તું મારું નામ લેતી રહેજે, હું તને મદદ કરીશ. રમા જાગી અને તેના હૃદયમાં એક અલગ જ આશા જાગી. તેને લાગ્યું કે માતા લક્ષ્મી તેની સાથે છે. સમય વીતતો ગયો અને કમલ મોટો થયો. તે 8 વર્ષનો થયો ત્યારે રમાએ તેને ગામની શાળામાં મોકલવાનું નક્કી કર્યું, પરંતુ શાળાની ફી અને પુસ્તકો માટે પૈસા નહોતા. રમા વધુ મજૂરી કરવા લાગી. તે દિવસે 2 ઘરમાં કામ કરતી, પરંતુ તેનું શરીર થાકી જતું. એક દિવસ તે કામ પર જતી વખતે પડી ગઈ અને તેના પગમાં ઈજા થઈ. ડૉક્ટર પાસે જવાના પૈસા નહોતા, તો તે ઘરમાં જ પટ્ટી કરીને રહી. કમલ તેને જોઈને રડી પડ્યો. માં, તું આરામ કર, હું કામ કરીશ, તેણે કહ્યું. પરંતુ રમાએ તેને કહ્યું, ના દીકરા, તું ભણ, માતા લક્ષ્મી આપણને મદદ કરશે. આ ઈજાના કારણે રમા કેટલાક દિવસ કામ પર ન જઈ શકી. ઘરમાં અનાજ ખતમ થઈ ગયું. તેઓ 2 દિવસ ભૂખ્યા રહ્યા. રમાના હૃદયમાં દુઃખનું ભારે વજન હતું. તે વિચારતી કે કેમ આટલું સંઘર્ષ, તેની ભક્તિમાં ક્યાં ખામી છે. પરંતુ તેણે હાર ન માની. તે રાત્રે તેણે માતા લક્ષ્મીની પૂજા કરી અને કહ્યું, હે માતા, તમારા ચરણમાં મારું જીવન સમર્પિત છે, મને તાકાત આપો. તે રાત્રે ગામમાં એક વાવાઝોડું આવ્યું. તેમનું ઝૂંપડું ફરી તૂટ્યું. રમા અને કમલ વરસાદમાં ભીંજાઈને એક વૃક્ષ નીચે આશરો લીધો. તેમના જીવનમાં દુઃખની કોઈ સીમા નહોતી. બીજા દિવસે ગામના પંચાયતે તેમને થોડી મદદ કરી, પરંતુ તે પૂરતી નહોતી. રમા પોતાની ઈજા છતાં કામ પર ગઈ. ત્યાં તેને તિરસ્કાર મળ્યો. શેઠની પત્નીએ કહ્યું, તું બીમાર છે તો કામ ન કર. રમા નિરાશ થઈને પાછી ફરી. તેના મનમાં વિચાર આવ્યો કે કદાચ માતા લક્ષ્મી તેની પ્રાર્થના સાંભળતી નથી. પરંતુ કમલે તેને કહ્યું, માં, તું કહે છે કે ભક્તિમાં તાકાત છે, તો હાર ન માન. રમાની આંખોમાં આંસુ આવ્યા, પરંતુ તેણે નક્કી કર્યું કે તે વધુ ભક્તિ કરશે. સમય વીતતો ગયો અને કમલ 10 વર્ષનો થયો. તે શાળામાં જતો અને ભણતો, પરંતુ એક દિવસ તેને તાવ આવ્યો. રમા તેને ડૉક્ટર પાસે લઈ ગઈ, પરંતુ દવાના પૈસા નહોતા. તેણે શેઠ પાસે ઉધાર માંગ્યું, પરંતુ શેઠે ના પાડી. તું પહેલાં જ મજૂરીમાંથી પૈસા કપાવી ચૂકી છે, તેણે કહ્યું. રમા નિરાશ થઈ. તે રાત્રે તેણે માતા લક્ષ્મીને પ્રાર્થના કરી,
હે માતા, મારા દીકરાને બચાવો, તમારી કૃપા વરસાવો. તે રાત્રે કમલનો તાવ વધ્યો. રમા તેને ભેટીને રડી પડી. તેના જીવનમાં સંઘર્ષનું નવું પ્રકરણ શરૂ થયું. કમલની બીમારી વધતી જતી હતી. રમા ગામના વૈદ્ય પાસે ગઈ, પરંતુ તેમણે કહ્યું કે તેને મોંઘી દવા જોઈએ. રમા પાસે પૈસા નહોતા. તેણે પોતાના એકમાત્ર આભૂષણ, તેના પતિની યાદમાં રાખેલી ચાંદીની વીંટી વેચી દીધી. તેમાંથી થોડી દવા ખરીદી, પરંતુ કમલની તબિયત સુધરી નહીં. રમા દિવસ રાત તેની સેવા કરતી, પરંતુ તેનું પોતાનું શરીર પણ નબળું પડી ગયું. તેને લાગ્યું કે જીવન તેને તોડી નાખશે, પરંતુ તેની ભક્તિ તેને ટેકો આપતી. તે દરરોજ માતા લક્ષ્મીનું સ્મરણ કરતી અને કહેતી, માતા, તમે મારી મા છો, મને છોડશો નહીં. આ સંઘર્ષમાં રમાની ભક્તિ વધુ પ્રબળ બની. તે ગામના મંદિરમાં જઈને પૂજા કરવા લાગી. ત્યાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ તેને કહ્યું, દીકરી, તારી ભક્તિ સાચી છે. માતા લક્ષ્મી તારી પરીક્ષા લઈ રહી છે. તું ધીરજ રાખ. રમાએ તેમની વાત સાંભળી અને તેના હૃદયમાં આશા જાગી. તે કમલને લઈને મંદિરમાં જવા લાગી. ત્યાં તે માતા લક્ષ્મીને પ્રાર્થના કરતી અને કમલને પણ ભક્તિનું મહત્ત્વ સમજાવતી. કમલ પણ માતા લક્ષ્મીનું નામ લેવા લાગ્યો. પરંતુ દુઃખનો અંત નહોતો. એક દિવસ ગામમાં પ્લેગની બીમારી ફેલાઈ. કમલની તબિયત વધુ ખરાબ થઈ. રમા તેને બચાવવા માટે બધું કરી રહી હતી, પરંતુ તેના પ્રયત્નો અસફળ થઈ જતા હતા. તે રાત્રે તેણે માતા લક્ષ્મીને વિનંતી કરી, હે માતા, જો તમે મારી ભક્તિને સ્વીકારો તો મારા દીકરાને બચાવો. તે રાત્રે તેને ફરી સ્વપ્ન આવ્યું. માતા લક્ષ્મીએ કહ્યું, રમા, તારા સંઘર્ષનો અંત આવશે, પરંતુ તારે વધુ ધીરજ રાખવી પડશે. રમા જાગી અને તેના હૃદયમાં દૈવિક અનુભૂતિ થઈ. તેને લાગ્યું કે માતા તેની સાથે છે. આ પછી રમા વધુ ભક્તિમાં ડૂબી ગઈ. તે ગામના લોકોને પણ માતા લક્ષ્મીની વાર્તાઓ કહેવા લાગી. તેની ભક્તિની અસર ગામમાં ફેલાઈ. કેટલાક લોકો તેને મદદ કરવા આવ્યા, પરંતુ કમલની તબિયત હજી ખરાબ હતી. રમાનો સંઘર્ષ ચાલુ હતો. તે વિચારતી કે ક્યારે આ દુઃખનો અંત આવશે. તેની ભક્તિ તેને જીવિત રાખતી હતી અને તે દૈવી કૃપાની રાહ જોતી હતી. રમાનો સંઘર્ષ ચાલુ હતો, પરંતુ તેની ભક્તિની જ્યોત ક્યારે ઝાંખી પડી નહોતી. કમલની બીમારીએ તેના હૃદયને દરેક દિવસે વધુને વધુ નિષ્પ્રાણ કરી દીધું હતું. ગામના વૈદ્યે કહ્યું કે કમલને એક ખાસ જડીબુટ્ટીની જરૂર છે, જે દૂરના હિમાલયના જંગલોમાં જ મળે છે. આ જડીબુટ્ટી લાવવા માટે ઘણા પૈસા જોઈએ, અને રમા પાસે તો એક રૂપિયો પણ નહોતો. તે રાત્રે તે ઝૂંપડીમાં બેઠી કમલની પડખે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતી રહી, હે માતા, મારા દીકરાને બચાવો, મને માર્ગ બતાવો. તેની આંખોમાંથી આંસુ વહેતા, પરંતુ તેનું હૃદય ભક્તિની શક્તિથી ભરેલું હતું. બીજા જ દિવસે રમા ગામના મંદિરે ગઈ. ત્યાં તે વૃદ્ધ સાધુ ફરી મળ્યા. સાધુએ તેની આંખોમાં દુઃખ જોયું અને કહ્યું, બેટી, તારી ભક્તિ માતા લક્ષ્મી સુધી પહોંચી છે, પરંતુ તારે એક મુશ્કેલ પરીક્ષા આપવી પડશે. જો તું તારા દીકરાને બચાવવા માંગે છે, તો તારે હિમાલયના જંગલમાં જઈને તે જડીબુટ્ટી લાવવી પડશે. રમાએ આશ્ચર્યથી પૂછ્યું, પરંતુ હું એક ગરીબ સ્ત્રી આટલો લાંબો પ્રવાસ કેવી રીતે કરીશ, અને મારો દીકરો એકલો કેવી રીતે રહેશે? સાધુએ સ્મિત કરીને કહ્યું, માતા લક્ષ્મી તારી સાથે છે. તું તેના પર ભરોસો રાખ. તારા દીકરાની સંભાળ ગામની એક દયાળુ સ્ત્રી રાખશે. રમાએ નિર્ણય લીધો. તે ગામની એક વૃદ્ધ સ્ત્રી સુશીલા પાસે ગઈ, જે રમાની ભક્તિ અને દુઃખથી પ્રભાવિત હતી. સુશીલાએ કમલની સંભાળ રાખવાનું વચન આપ્યું. રમાએ કમલને ભેટીને કહ્યું, બેટા,
હું તારા માટે દવા લેવા જાઉં છું. તું માતા લક્ષ્મીનું નામ લેતો રહેજે. કમલે નબળા અવાજમાં કહ્યું, માં, તું જલ્દી પાછી આવજે. હું માતાની પૂજા કરીશ. રમાનું હૃદય ભાંગી ગયું, પરંતુ તેની ભક્તિ તેને આગળ વધવા દબાણ કરતી હતી. રમા એક નાની થેલીમાં થોડું અનાજ અને એક માટીનો દીવો લઈને હિમાલય તરફ નીકળી. પ્રવાસ લાંબો અને જોખમી હતો. તે પાસે પૈસા નહોતા, તેથી તે રસ્તામાં ગામડાઓમાં નાની મોટી મજૂરી કરીને આગળ વધતી. રસ્તામાં તેને ઠંડી, ભૂખ અને થાકનો સામનો કરવો પડ્યો. એક રાત્રે જ્યારે તે એક જંગલમાં આરામ કરી રહી હતી, ત્યાં એક જંગલી પ્રાણીનો અવાજ સંભળાયો. રમા ડરી ગઈ, પરંતુ તેણે પોતાનો માટીનો દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીનો મંત્ર બોલવા લાગી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. તેનો અવાજ અંધારામાં ગૂંજી ઉઠ્યો. અચાનક પ્રાણીનો અવાજ શાંત થઈ ગયો અને રમાને એક દૈવિક શાંતિનો અનુભવ થયો. તેને લાગ્યું કે માતા લક્ષ્મી તેની સાથે છે. જંગલમાં આગળ વધતા તેને એક નાનું ગામ મળ્યું, જ્યાં એક વૃદ્ધ વૈદ હતો. રમાએ તેને જડીબૂટી વિશે પૂછ્યું. વૃદ્ધે કહ્યું, દીકરી, તે જડીબૂટી દેવભૂમિના એક પવિત્ર પર્વત પર મળે છે, પરંતુ ત્યાં પહોંચવું સરળ નથી. ત્યાં એક ગુફા છે, જેનું રક્ષણ એક રહસ્યમય શક્તિ કરે છે. રમાએ નિર્ણય લીધો કે તે આગળ જશે. તેણે વૃદ્ધને પોતાની વાત કહી અને તેની ભક્તિ જોઈને વૃદ્ધે તેને થોડું અનાજ અને એક નાનું તાવીઝ આપ્યું, જેમાં લક્ષ્મી માતાનું ચિત્ર હતું. આ તને રક્ષણ આપશે, વૃદ્ધે કહ્યું. રમા પર્વત તરફ આગળ વધી. રસ્તો ખડતાળ અને ખતરનાક હતો. એક દિવસ તે એક ઊંચા ખડક પાસે પહોંચી, જ્યાંથી આગળનો રસ્તો દેખાતો નહોતો. તે થાકી ગઈ અને તેના શરીરમાં તાકાત બચી નહોતી. તે બેસી ગઈ અને રડવા લાગી. હે માતા, મને માર્ગ બતાવો. મારા દીકરાનો જીવ તમારા હાથમાં છે, તેણે પ્રાર્થના કરી. તે જ ક્ષણે એક નાનું પક્ષી આવ્યું અને તેની આગળ ઉડવા લાગ્યું. રમાને લાગ્યું કે આ માતાનો સંકેત છે. તે પક્ષીની પાછળ ગઈ અને તે તેને ગુફા સુધી લઈ ગયું. ગુફામાં પ્રવેશતા જ રમાને એક શીતળ પવનનો અનુભવ થયો. અંદર અંધારું હતું, પરંતુ તેના માટીના દીવામાંથી એક નાનો પ્રકાશ નીકળ્યો. તે આગળ વધી અને તેને એક ચમકતી જડીબૂટી દેખાઈ, પરંતુ તેની આગળ એક વિશાળ સાપ બેઠો હતો. રમાનું હૃદય ધડકી ગયું. તેણે શાંતિથી લક્ષ્મી માતાનું સ્મરણ કર્યું અને તાવીઝને હાથમાં પકડ્યો. હે માતા, મારી રક્ષા કરો, તેણે કહ્યું. અચાનક સાપે પોતાનું માથું નમાવ્યું અને રસ્તો છોડી દીધો. રમાએ જડીબૂટી લીધી અને ગુફામાંથી બહાર આવી. તેના હૃદયમાં દૈવિક અનુભૂતિ થઈ, જાણે મહાલક્ષ્મીએ તેનો હાથ પકડ્યો હોય. પરંતુ આ સફળતા પછી પણ સંઘર્ષ ઓછો ન થયો. રમા પાછી ફરતી હતી ત્યારે રસ્તામાં એક ડાકુઓનું ટોળું મળ્યું. તેઓએ તેની થેલી જોઈ અને તેને લૂંટવાનો પ્રયાસ કર્યો. રમાએ ડર્યા વિના કહ્યું, આ જડીબૂટી મારા દીકરાનો જીવ બચાવશે. તમે મને લૂંટી શકો, પરંતુ માતા લક્ષ્મીની કૃપા તમારાથી નહીં છીનવાય. તેની ભક્તિની શક્તિથી ડાકુઓ થંભી ગયા. એક ડાકુ, જેનું નામ વસંત હતું, તેની ભક્તિ જોઈને બોલ્યો, બહેન, તું જા, અમે તને નહીં રોકીએ. રમા આગળ વધી, પરંતુ તેનું શરીર નબળું થઈ ગયું હતું. તે ભૂખી અને થાકેલી હતી, પરંતુ તેની ભક્તિએ તેને જીવંત રાખી હતી. રમા ગામ પહોંચી ત્યારે કમલની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સુશીલાએ તેની સંભાળ રાખી હતી, પરંતુ તે પણ નિરાશ થઈ ગઈ. રમાએ જડીબૂટી વૈદ્યને આપી અને તેમણે દવા બનાવી. કમલને દવા આપવામાં આવી, પરંતુ તેની તબિયતમાં સુધારો થવામાં સમય લાગવાનો હતો. રમા દિવસ રાત તેની સેવા કરતી અને દરરોજ માતા લક્ષ્મીની પૂજા કરતી. તેની ભક્તિ
ગામમાં ચર્ચાનો વિષય બની. ગામના કેટલાક લોકો તેની મદદે આવ્યા, પરંતુ શેઠ હજી પણ તેની સામે કઠોર હતો. એક રાત્રે જ્યારે રમા કમલની પડખે પૂજા કરી રહી હતી, ત્યાં એક રહસ્યમય ઘટના બની. તેની ઝૂંપડીમાં એક તેજસ્વી પ્રકાશ દેખાયો. રમાએ આંખો ખોલી તો એક સ્ત્રી, જેના હાથમાં કમળનું ફૂલ હતું, ઊભી હતી. રમા, તારી ભક્તિ મને સ્પર્શી ગઈ છે. તારો દીકરો બચશે, પરંતુ તારે હજી એક પરીક્ષા આપવી પડશે, તેણે કહ્યું. રમાએ તેને માતા લક્ષ્મી તરીકે ઓળખી અને નમન કર્યું. માતા, હું તૈયાર છું. માતાએ કહ્યું, ગામની ગંગા નદીના કિનારે એક પવિત્ર કમળ છે. તે લાવ અને તેની પૂજા કર. તે તારા દીકરાને સાજો કરશે. રમા જાગી અને તેના હૃદયમાં દૈવિક શક્તિનો અનુભવ થયો. રમા ગંગા કિનારે ગઈ. ત્યાં તેને એક કમળનું ફૂલ દેખાયું, જે રાતના અંધકારમાં ચમકી રહ્યું હતું. પરંતુ જેવું તેણે તેને લેવા હાથ લંબાવ્યો, તેની આગળ એક વિશાળ માછલી દેખાઈ. રમા ડરી ગઈ, પરંતુ તેણે લક્ષ્મી માતાનું નામ લીધું. માછલી શાંત થઈ અને પાણીની અંદર જતી રહી. રમાએ કમળનું ફૂલ લીધું અને ઘરે પાછી ફરી. તેણે તેની પૂજા કરી અને કમલની પડખે મૂક્યું. બીજા દિવસે કમલની તબિયતમાં સુધારો થવા લાગ્યો. રમાની આંખોમાં આનંદના આંસુ આવ્યા. તેની ભક્તિનો ચમત્કાર ગામમાં ફેલાયો અને લોકો તેને દેવી સ્ત્રી તરીકે જોવા લાગ્યા. રમાની ભક્તિની જ્યોત હવે ગામમાં એક દીવાદાણીની જેમ ચમકવા લાગી હતી. કમલની તબિયતમાં સુધારો થતાં ગામના લોકોની નજરમાં રમા એક સામાન્ય વિધવા નહોતી, પરંતુ એક દેવી શક્તિનું પ્રતીક બની ગઈ હતી. તેની ભક્તિની વાતો ગામની સીમાઓ પાર કરીને આજુબાજુના ગામડાઓમાં પણ ફેલાઈ. લોકો તેની પાસે આવવા લાગ્યા, કેટલાક આશીર્વાદ માટે તો કેટલાક પોતાના દુઃખોનું સમાધાન શોધવા. પરંતુ રમા હંમેશા કહેતી, આ બધું માતા લક્ષ્મીની કૃપા છે. હું તો ફક્ત તેમનું સાધન છું. કમલની તબિયત ધીમે ધીમે સુધરતી ગઈ. તે હવે શાળામાં પાછો જવા લાગ્યો હતો. રમાએ તેના શિક્ષણ પર વધુ ધ્યાન આપ્યું, કારણ કે તેનું સ્વપ્ન હતું કે કમલ એક દિવસ મોટો માણસ બને અને તેમના ગરીબીના દુષ્કર્યને તોડે. પરંતુ ગામના શેઠ હજી પણ રમા પ્રત્યે કઠોર હતા. તેમની પત્ની રમાને નાના મોટા કામોમાં ડરાવતી અને તેની મજૂરી ઘટાડી દેતી. રમા ચૂપચાપ આ બધું સહન કરતી, કારણ કે તે જાણતી હતી કે તેની ભક્તિ અને ધીરજ તેને આગળ લઈ જશે. એક દિવસ ગામમાં એક મોટો ઉત્સવ યોજાયો. દિવાળીનો તહેવાર હતો અને ગામના મંદિરમાં માતા લક્ષ્મીની વિશેષ પૂજા રાખવામાં આવી હતી. ગામના લોકો રમાને આદરથી બોલાવતા હતા, કારણ કે તેની ભક્તિની વાતો હવે દૂર દૂર સુધી પહોંચતી હતી. રમાએ કમલનો હાથ પકડ્યો અને મંદિર તરફ ગઈ. ત્યાં તેણે પોતાના માટીના દીવામાંથી એક દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીની પૂજા કરી. ગામના લોકોએ તેની ભક્તિની પ્રશંસા કરી અને કેટલાકે તેને થોડું અનાજ અને કપડાં આપ્યા. શેઠની પત્ની પણ ત્યાં હાજર હતી અને તેના મનમાં રમા પ્રત્યે થોડો આદર જન્મ્યો, પરંતુ તે હજી પણ તેની સામે કઠોર રહી. દિવાળીની રાત્રે રમા અને કમલે તેમના ઝૂંપડામાં એક નાનો દીવો પ્રગટાવ્યો. રમાએ કમલને માતા લક્ષ્મીની વાર્તાઓ કહી અને તેમણે સાથે મળીને પૂજા કરી. તે રાત્રે રમાને ફરી એક સ્વપ્ન આવ્યું. માતા લક્ષ્મીએ કહ્યું, રમા, તારી પરીક્ષાઓ હવે પૂર્ણ થવાની છે. તારી ભક્તિનું ફળ તને મળશે, પરંતુ તારે ગામના લોકોની સેવા કરવી પડશે. રમા જાગી અને તેના હૃદયમાં એક નવી ઉર્જા ભરાઈ. તેણે નક્કી કર્યું કે તે પોતાની ભક્તિનો ઉપયોગ ગામના ગરીબ અને દુઃખી લોકોની મદદ માટે કરશે. બીજા દિવસે રમાએ ગામના લોકોને એકઠા કર્યા. તેમને માતા લક્ષ્મીની ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું. તેણે કહ્યું,
જો આપણે બધા એકબીજાની મદદ કરીશું તો માતા લક્ષ્મીની કૃપા આપણા પર વરસશે. ગામના લોકો તેની વાતથી પ્રભાવિત થયા. એક યુવાન જેનું નામ વિક્રમ હતું તેણે આગળ આવીને કહ્યું, રમાબેન, હું તમારી સાથે છું. આપણે ગામમાં એક નાનું મંદિર બનાવીશું જ્યાં બધા માતા લક્ષ્મીની પૂજા કરી શકે. ગામના લોકોએ આ વિચારને સમર્થન આપ્યું અને થોડા દિવસોમાં ગામના લોકોએ મળીને એક નાનું મંદિર બનાવ્યું. રમાએ તેમાં પોતાનો માટીનો દીવો મૂક્યો અને દરરોજ સાંજે ત્યાં પૂજા થવા લાગી. આ મંદિર ગામના લોકો માટે એક આશાનું કેન્દ્ર બની ગયું. રમા દરરોજ ત્યાં બેસીને લોકોની સમસ્યાઓ સાંભળતી અને તેમને માતા લક્ષ્મીની ભક્તિનો માર્ગ બતાવતી. ગામના લોકો પણ હવે એકબીજાની મદદ કરવા લાગ્યા. શેઠની પત્ની, જે અગાઉ રમા પ્રત્યે કઠોર હતી, તેના હૃદયમાં પણ પરિવર્તન આવ્યું. એક દિવસ તેણે રમાને બોલાવીને માફી માંગી. રમા, મેં તને ઘણું દુઃખ આપ્યું. તારી ભક્તિ જોઈને મારું હૃદય બદલાઈ ગયું છે. હું તને મદદ કરવા માંગુ છું, તેણે કહ્યું. શેઠની પત્નીએ રમાને થોડા પૈસા અને અનાજ આપ્યું, જેનાથી રમાએ કમલના શિક્ષણ માટે પુસ્તકો ખરીદ્યા. સમય વીતતો ગયો અને કમલ હવે એક હોશિયાર વિદ્યાર્થી બની ગયો. તે શાળામાં પ્રથમ આવતો અને તેના શિક્ષકો તેની પ્રશંસા કરતા. રમાનું સ્વપ્ન હવે સાકાર થતું દેખાતું હતું. ગામનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું. લોકો હવે એકબીજાની મદદ કરતા અને ગરીબોને દાન આપવાનું શરૂ કર્યું. રમાની ભક્તિની અસરે ગામમાં એક નવી શાંતિ અને સમૃદ્ધિ લાવી. એક દિવસ ગામમાં એક મોટો વેપારી આવ્યો, જેણે રમાની ભક્તિની વાતો સાંભળી હતી. તેણે રમાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. રમાએ તેને મંદિરમાં આવકાર્યો અને તેની ભક્તિની વાત કરી. વેપારીએ કહ્યું, રમાબેન, તમારી ભક્તિ અને ધીરજ મેં ક્યારેય નથી જોઈ. હું તમારા દીકરાના શિક્ષણ માટે ખર્ચ ઉઠાવીશ અને આ મંદિરને વધુ મોટું કરવા મદદ કરીશ. રમાની આંખોમાં આનંદના આંસુ આવ્યા. તેણે માતા લક્ષ્મીનો આભાર માન્યો અને કહ્યું, હે માતા, તમે મારી પ્રાર્થના સાંભળી. આ બધું તમારી કૃપા છે. કમલે પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને એક દિવસ તે ગામનો પ્રથમ ડૉક્ટર બન્યો. તેણે ગામમાં એક નાનું દવાખાનું ખોલ્યું જ્યાં તે ગરીબોની મફત સારવાર કરતો. રમા હવે ગર્વથી જોતી કે તેનો દીકરો ગામના લોકોની સેવા કરે છે. તેનું ઝૂંપડું હવે એક પાક્કું ઘર બની ગયું હતું, જે ગામના લોકોએ મળીને બનાવ્યું હતું. રમા દરરોજ મંદિરમાં જઈને માતા લક્ષ્મીની પૂજા કરતી અને ગામના લોકોને ભક્તિનો માર્ગ બતાવતી. આખરે રમાના સંઘર્ષનો અંત આવ્યો. તેની ભક્તિ અને ધીરજે ન માત્ર તેના જીવનને બદલ્યું, પરંતુ આખા ગામને એક નવી દિશા આપી. ગામના લોકો હવે રમાને માતા રમા તરીકે ઓળખતા અને તેની વાર્તા એક પ્રેરણા બની. રમાએ હંમેશા કહ્યું, જ્યાં ભક્તિ છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા છે. ધીરજ રાખો અને દુઃખનો અંત આવશે. તેની આ વાત ગામના લોકોના હૃદયમાં કાયમ માટે ગૂંજતી રહી. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.